ચોથી મેચમાં ભારતે પાકિસ્તાનને 124 રને પરાજય આપ્યો હતો। વરસાદથી પ્રભાવિત મેચમાં પાકિસ્તાનને 41 ઓવરમાં ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 289 રનનો પડકાર મળ્યો હતો। જવાબમાં પાકિસ્તાન 164 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું। વાબરીઝ ઇજાગ્રસ્ત હોવાથી તે બેટિંગમાં ઉતરી શક્યો ન હતો। આ પહેલા ભારતે 48 ઓવરમાં 3 વિકેટે 319 રન બનાવ્યા હતા। પાકિસ્તાની ટીમ 164 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી। પાકિસ્તાનને પ્રથમ ફટકો અહેમદ શહેજાદના રૂપમાં લાગ્યો હતો, જે બાદ શહેજાદ 12 રને ભુવનેશ્વર કુમારની ઓવરમાં એલબી આઉટ થયો હતો। ત્યારબાદ બાબર આઝમ 8 રને ઉમેશ યાદવની ઓવરમાં જાડેજાને કેચ આપી બેઠો હતો। અઝહર અલી 50 રને જાડેજાની ઓવરમાં હાર્દિક પંડ્યાને કેચ આપી બેઠો હતો। ભારતે 48 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 319 રન બનાવ્યા હતા। ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ભારતે પાકિસ્તાનને જીતવા માટે 324 રનનો પડકાર આપ્યો હતો। ભારત તરફથી રોહિત શર્માએ 91 રન, વિરાટ કોહલી 81, નોટ આઉટ શેખર ધવને 65 રન અને યુવરાજ સિંહે આખરે વખત 53 રન બનાવ્યા હતા। હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરમાં પ્રથમ 3 બોલમાં 3 સિક્સર ફટકારી 6 બોલમાં અન્નમ 20 રન બનાવ્યા હતા। ભારતની જીત સાથે જ ઠેર ઠેર જીતનો માહોલ છવાયો છે। લોકોએ ફટાકડા ફોડી જીતના વધામણા કર્યા હતા। બર્મિંગહામમાં ભારતની ભવ્ય જીત બાદ જશ્નનો માહોલ છવાયો છે। ક્રિકેટ રશિયાઓમાં ભારે હર્ષોલ્લાસનો માહોલ છવાયો છે। ગુજરાતમાં પણ ભારે જશ્નનો માહોલ જોવા મળ્યો હતો। સુરત અને વડોદરામાં લોકોએ ભારતની જીતને ફટાકડા ફોડી વધાવી હતી। લોકો ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા, તો આ તરફ રાજકોટ અને અમદાવાદમાં પણ સેલિબ્રેશનનો માહોલ જોવા મળ્યો હતો। ક્રિકેટ રશિયાઓએ ભારતની જીતના વધામણા કર્યા હતા, તો ઢોલ નગારાના તાલે લોકો ઝૂમતા પણ જોવા મળ્યા હતા। કોંગ્રેસ